शेर में। वक्त ये जाएगा फिर ना ये आएगा, जब तक तू संभलेगा जमाना बीत जाएगा। ये धन दौलत काम ना आए, तेरे अपने भी साथ ना जाए। तेरी अच्छाई ही वहाँ काम आएगी, एक दिन तेरी भी डोली निकल जाएगी। चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, नहीं भूलेगा मेरी जान ये सितारा वो सितारा। माना तेरी नजरों में मैं हूँ एक आवारा हो आवारा, नहीं भूलेगा मेरी जान ये आवारा वो आवारा। अच्छा दे आशिक क्या बोल दिया भाई। ले I make it out. હલો કારેલા ખાવા। આજે તારીખ 17/7/2023 વાર ગુરુવાર, અષાઢ સુદ 20 સંવંત 2082 વાડીમાં। હલો કારેલા ખાવા જો, સરસ મજાના કારેલા થયા જો ભાઈ। કારેલાનો માંડવો, કારેલાનો માંડવો ને આ કારેલા જો સરસ મજાના ભરીને ખવાય એવા છે ભાઈ। તો કેવી એવી જોયું। ચાલો કારેલી કેળાની વાડીમાં કેળા ખાવા। જો કારેલા જોઈ લો, સરસ મજાના કારેલા ઉતાર્યા। આવો ભરેલું શાક કારેલા।
આ ડોલમાં हारे कर्म योगी मत के महारे हारे तारी वारे योगेश्वर आवे हिम्मत के महारे हारे तू तो निकलो योगेश्वर काजे વાહ ભાઈ વાહ. આજે તારીખ 19/7/2026 વાર રવિવાર અષાઢ સુદ છઠ સંવંત 2082 બ્લુ સ્ટોન દેવભાઈ સાથે અત્યારે એક વેપારી એક દુકાનની અંદર વસ્તુઓ ખરીદવા આવે છે. એ રમત અત્યારે દેવભાઈને મેં ચાલુ કરી છે. દેવભાઈ આ બધી વસ્તુ ગોઠવે છે અને પછી લે વેચની રમત શરૂ કરવાની. આ બેડ ઉપર બધાય કયા કયા રમકડા લેવાના છે, ખરીદવાના છે, એની કેટલી કિંમત છે, કેટલા રૂપિયા આપવાના છે, આ બધા રૂપિયા લો આ બધા રૂપિયાની ગણતરી કરી અને ખરીદ કરવા આવનાર પાસેથી લઈ ને મારે વેચવાના છે. જો આ દેવભાઈ તો દેવભાઈ પાર્કિંગ બાકી આમ જો દેવભાઈ બોલો કંઈક. તમે બોલો. જો આ દુકાન માંડી છે બે આ દુકાન માંડી જો દેવભાઈ તમે જો આ બધી વસ્તુ દેવભાઈ ખરીદવાના. તમે ખરીદવાના ને ભાઈ? દુકાન નથી રમતા, તો ઘર રમવી કેટલીક વાર તો હાલા ઘર લ્યો હાલો. હવે આ બીજી રમત ઘરની. અમારા દેવભાઈ ઘર બનાવે છે અને પછી એ ઘરમાં જ લેવાનું શું છે? હા દેવભાઈ રમવાનું છે. હાલો રમવા બધા. અમારા દેવભાઈ સાથે આખો દિવસ આજ રવિવાર છે ને એની જોડે અમારે રમવાનું છે. બરાબર ને આ બધા રૂપિયા જો
કેટલા હજાર રૂપિયા છે દેખાય એમાં? આ તો આ 5000 બતાય 5000. 5000 ની નોટ. આ 5000 ની નોટ. એટલે વાહ, પછી આ 500 ની બતાય નોટ. બતાય. હા, અરે પછી પછી આ 50 રૂપિયાની નોટ. હા, પછી આ 100 રૂપિયાની નોટ. હા, વેરી ગુડ. પછી આ 1000. કેટલી બધી નોટો લો. પછી આ 1000 રૂપિયાની નોટ. 1000 રૂપિયા નોટ, 500 રૂપિયા નોટ. ઘરમાં ભાઈ તમારે કેટલી કેટલી વસ્તુ રાખો ઘર બનાવવામાં આ દેવભાઈ? 10000 ની નોટ. હા હે દેવભાઈ, ઘર બનાવવામાં કેટલી વસ્તુ જોઈ? આટલી વસ્તુ છે. આ 5000 ની નોટ. દેવભાઈ એક પ્રશ્ન પૂછું? આ પૂછો ને. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કયા અધ્યાયમાં વધારામાં વધારે શ્લોક છે અને કેટલા 18માં કેટલા શ્લોક? 18માં 7 8. 7 8 એટલે 78. હા. પછી એક બીજો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા અધ્યાયમાં ઓછામાં ઓછા શ્લોક છે? 15 અને 12. 15 અને 12. વાહ રે વાહ દેવભાઈ, વેરી ગુડ વેરી ગુડ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કુલ કેટલા શ્લોક છે? ઈ જવાબ નથી આવડતો. 700. 700. 700. શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? 700. 700. એમાં ધૃતરાષ્ટ્ર કેટલા શ્લોક બોલ્યો? 1. અરે વાહ, બહુ સરસ. બીજું કયો? બીજું શ્રીમદ ભગવદ્ ગીતાનો એકેય શ્લોક તમને આવડે? એક બોલો, વધારે નહીં. આના હમું આ વિડીયો હમું નહીં. ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સમવેતા યુત્સવ મામકા પાંડવશ્ચ વકીમાં કુરુવતઃ છે. વેરી ગુડ વેરી વેરી ગુડ. દેવભાઈ બીજો ગીતાનો કોઈ શ્લોક તમને આવડે છે? કયો બોલો જી. ધૃષ્ટકેતુશ્ચકિતાન કાશી રાજસ્વ નહીં યજ્ઞશિષ્ટા સિનાસંતો મુચેન કેશર વકીલ બિશે પુંજે ઓમ પાપાય પચિંતે મુકારણાથ. પછી બીજો એકેય શ્લોક આવડે? હા. કયો? ઈ 11માં અધ્યાયનો છે. યત કરોશી અદશનાશી અજ્જુવશી દદાશી યત તપસ્ય કોંતે તુરુષ ઉંદરપણમ. 11મો અધ્યાય નથી ભાઈ. તો હે તો એ 15મો અધ્યાય. હા 15મો 15મા અધ્યાયનો 14મો શ્લોક. કેટલામો? 14. તમને કોઈ એમ કે 15મા અધ્યાયનો 14મો શ્લોક બોલો તો શું કહો તમે? યત કરો છે હા. નહીં, અહમ વૈશ્વાનરો. હા. હે હું ભૂલી ગયો. હું કહો? અહમ વૈશ્વાનરો પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત. પ્રજામયનમ એ ચતુર્વિધ. 15મા અધ્યાયનો 14મો શ્લોક છે. બરોબર? ઓકે. હવે કેટલા રમકડા ગોઠવવાના બાકી રહ્યા? બહુ બાકી છે. હવે બસ ખાલી આટલું કરી નાખું. આ રહ્યો મોટો બધો બ્લોક. કામ કરો. ઈને ઓલો બહુ મોટો હતો એ કેમ ગયો? આ રમકડા છે દેવભાઈના. અને નીચે એ છે રમકડા છે. આ બધી ગાડીઓ જો. ગાડી લેવી તો આવી જજો. દેવભાઈ ખોલ્યું. જો દેવભાઈ ઘર બનાવે છે સરસ મજાનું. દેવભાઈ આ વાળ કેદી કપાયો? અડધા કપાયો ને અડધા તેમને રેખા હતા. આ તો એમને રેખા. હે અડધા કપાયો ને અડધા
ન કપાયો. રાખ્યા. આ બધા દેવભાઈનું બકરા જોવા. અને બીજા તમને બતાવું, આ ગાડીઓ જો, આ દેવભાઈની ગાડીઓ બધી અલગ અલગ ટાઈપની જો બધી લઈને બેઠા. હા પેલા એ ગાડીઓને થપ્પો પીડ્યો. પેલા વિકી કેમ મારી એક માર કઈ ને પકડો હાલ દેખ તો માં કઈ ઘર બનાવો. આમ બનાવી દો આવી રીતે. અહીં તો હાઈક ખેત મૂકી ગયું ના ના જો એમ નથી બનાવું. એમ બની ગયું જો. અને આવી રીતે આ ઘર બનાવી દેવભાઈ. આ બોર્ડર બાંધી જો દેવભાઈએ. અને આમાં આવે નવી નવી બિલ્ડિંગ બને છે અંદર. જો દેવભાઈ અને હું બ્લુ સ્ટોનમાં દેવભાઈના ઘેરે આ બેડ બનાવી છે. જો સરસ મજાનો બેડ મારો બની ગયો છે. હાલો બધું વિકી આ જો મેં બનાવ્યો. કઈ ગયો ઉભા રહ્યો. મારો વિકી નાખ્યો. અરે હું બધું વિકી પાછું બનાવું છું. આ ભાઈ બેડ બનાવે જો. પાછું બધું બનાવું. આ બેડ ઉપર ગાડીઓ પડી બધી. એના બેડ આ જો મસ્ત આઈડિયા. આઈડિયા મસ્ત. હું આ ખોલી નાખું હા અને આમ પેક નહીં કરું. હા હું અહીંયાથી આટલી જ જગ્યા રાખું. હા આ એક લઉં અને આવું બીજું. હા. આજે સવારમાં 3:30 એક નહીં મુકાય. 8 વાગ્યા સુધી ધીમી ધારે સુરતમાં 4-4.5 કલાક વરસાદ પડશે. તારીખ 19/7/2024 વાર રવિવાર. બ્લુ સ્ટોન દેવભાઈ સુંદર મજાનું આપણે અહીંથી પડી ન જવું ને એક મકાન બનાવે. એટલે આ ઠીક. હાલ હા હું છે કેતો ઘર છે. આ ઘર બનાવે જો. આ આપણું ટેબલ આ બે. હા હવે હું કઈક છપટી લગાવી દઉં. સપટી લગાડવાની એટલે સેફટી આવું છે. આ પલંગ સેફટી કહું છું. એનું કહેવાય. સેફટી એટલે આપણે કાંઈ પડી ન જાવે ને હા હા સેફટી કહેવાય. અચ્છા હા. જો તમે અહીંયાથી આમ કરીને અહીંયા ન પડી જાવ ને એટલે આ તમારી સેફટી. હા હવે હું અહીંયાથી કરીને આમ ન પડી જાવ ને હમ. એટલે આ મારી સેફટી. આ દેવભાઈ છે ને મારા સેફટી વાળું ઘર બનાવે. પડી ન જાય ને દાદા એટલે બે ન પડી જાવ ને એટલે સેફટી રાખે જો. અહીંયા હાલો સેફટી હોતે ને બેડની પાછળ સેફટી રાખી જાય. હવે બેડ જો. ઉપર ચડવા એક મિનિટ ઉપર જો. આ બે સેફટી ધોળ્યા આ જો સેફટી રાખી દો. બતાય હરખું બતાય હાથમાં રાખી. આ
આ બે સેફટી, હા આ બે ધોળા ધોળા જે બ્લોક છે એ બે સેફટી છે. અચ્છા હા, બારી તો બનાવવી પડશે ને, હે બારી તો બનાવવી પડશે. બારી બનાવવી પડે ને, એક કામ ગાર્ડન કરે, બનાવવું એક પડે, કામ કરવું, કુંડા મૂકવા આ પડશે. બારી છે ને હા. એને આપણે દરવાજો બનાવી નાખો. હા કુંડા બનાવવા પડશે, કુંડા બનાવવા પડશે, દરવાજો બનાવવો પડશે. બારીને દરવાજો બનાવી નાખો. હા ત્યાં બારી બતાય. અરે વાહ, આ બારી છે પણ હું આને દરવાજો બનાવી નાખું છું. વેરી ગુડ. આ મોટો બેન છે. આવો દે. અલ્યો, બોલ ફેંકો. લાય લાય ફેંકો. અરે પકાવ પકાવ પકાવ. એ ઉડાડી દેજો. લાય આમ આમ આ ન્યા ફેંકું, લાય ચક્કો માર દઈએ, મને આપી દે. હા. લાય એક બોલ ફેંકી દે. લાય ઈ બોલ લાવ એક, અને એક એક જ જો આવે છે એક જ હો. એ ઓકે. આ સાઈડ ચોટાડું. હા સીટ લગાવી દેવામાં સ્કૂલમાં 6 ધોરણ છે ને એટલે 6. તમારો અલ્યો તમે ફુલાવો એટલે ઈ નહીં તમારા તમે આ કાઢ્યો તો તો મેં તમારા હાટુ થાય નહીં. આ કાઢ્યો તો હાલ લેવા. એ ફુગા ફુલાવા હાલો. મસ્તી નો ફુગો લંચ્યો. હાલો એમ ફુલાવા જા. જો જો દેવભાઈ જા હાલે પકડી. હા આવો દે આવો દે, માર ફૂક મારી અને પછી પછી પકડી રાખો ને. હા હજી જા આમ જા જા. આ બે હાઈ ખ્યાલ રાખો જા. હા જા એટલું હાઈટું રાખવાની જગ્યા જો. માર ફૂક માર. અરે વાહ રે વાહ, ટકરું વાહ ટકરું ટકરું ટકરું. અરે
ગાડી ટકરો ટકરો અરે છોડી ઉડો 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 એ ટકુ કોનો પૂજે વધારે જાય વધારે મારો આટલો ફૂલ મારે એટલો ફૂલ વાહ મારે કરતા વધારે તારીખ 19/7/2026 રવિવાર અષાઢ સુદ શર્ટ સંવંત 2082 બ્લુ સ્ટોન દેવભાઈ સાથે આ દેવભાઈ તમારા અરે હાલો 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 યાર હું પેલા બોલ હાલો દેવભાઈ એલા દાદા મને તો ગાડી લેવા જાવી હા 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 તો હાલો જાવી કેટલા વાગે જવું અત્યારે જ જાવી અત્યારે જ આવું છે હા હાલો થોડીક વાર પછી આવું છું હો એ હા એ હા થોડી વાર પછી આવું છું દેવભાઈ રેડી હા ડન 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 હલો આપણે પેલા આપણી પાસે પૈસા નથી એટલે આપણે બેંકમાં પેલા જાવીએ હા અને એ આપણે બેંકમાં કામ કરીએ અને પૈસા મળે એનાથી આપણે નવી ગાડી લેવું હા ઓકે હાલો મૂકો મૂકો હવે પૈસા તો આવી ગયા હવે ફોન કરીને બે ગાડી લઈ આવે 5 રૂપિયાની કે 10 રૂપિયાની વેફર લેવી તો 100 થી ને વધારે વેફર આવી જાય એ તો બરોબર આવી જાય ને 10,000 રૂપિયાના એક નોટ એ આ જો 10,000 રૂપિયાની નોટ મિયાઉ મિયાઉ હાલો હવે આપણે અમે આ બધી ગાડી લેવા આવી છીએ હાલો દાદા હાલો ભાઈ આ હેલિકોપ્ટર કેટલા રૂપિયાનું હેલિકોપ્ટર હેલિકોપ્ટર તો 1,10,000 50 લાખ રૂપિયાનું છે ભાઈ નહીં તો એક હેલિકોપ્ટર તો એક હેલિકોપ્ટર 50 લાખ રૂપિયા નહીં એક હેલિકોપ્ટર તો એ 10,000 ને 10,000 માં નો આવે ભાઈ 10,000